સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના વિશે વાત કરીશું। ટૂંકમાં મિત્રો આ યોજનાને PMFME પણ કહેવામાં આવે છે। આમ તો મિત્રો આ એક બહુ સરસ મજાની યોજના છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો અથવા તો જે સ્વરોજગારલક્ષી મિત્રો ધંધો કરવા માગતા હોય તે વ્યક્તિઓને મિત્રો આ યોજનાનો ખ્યાલ ના હોય, તે વ્યક્તિઓ આ યોજનાનો મિત્રો લાભ લઈ શકતા નથી। આ યોજના અંતર્ગત ખેતી કરતા વ્યક્તિઓને, પશુપાલન કરતા વ્યક્તિઓને, જે વ્યક્તિઓ ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય, જંગલમાંથી જે વન ઉત્પાદનો થતું હોય તેનું વેચાણ કરવું હોય, મધમાખીનું મિત્રો તમારે છૂટક વેચાણ કરવું હોય, જો તમારે મગફળીનું તેલનું વેચાણ કરવું હોય કે સોપારીનું વેચાણ કરવું હોય વગેરે જેવા મિત્રો અનેક ધંધાઓ છે કે જે ખેડૂત પોતે જેનું ઉત્પાદન કરતો હોય, જેમ કે અનાજ છે, કઠોળ છે, મસાલા છે વગેરે જેવું ખેડૂત મિત્ર જાતે એનું ઉત્પાદન કરતા હોય તો મિત્રો તેનું પોતાની રીતે પેકિંગ કરી અને વેચવા માટે સરકાર દ્વારા મિત્રો એક યુનિટની સ્થાપના કરવા માટે મિત્રો લોન તથા સબસિડી આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો વ્યક્તિગત અને ગ્રુપમાં બંને રીતે સહાય આપવામાં આવે છે। એટલે કે કોઈ વ્યક્તિને વ્યક્તિગત મિત્રો યુનિટની સ્થાપના કરવી હોય, એક વ્યક્તિને પોતાને, તો તેના માટે સરકાર દ્વારા જો તમારે મિત્રો 10 લાખના યુનિટની સ્થાપના કરવી હોય તો તેમાં 10% રકમ લાભાર્થીએ ખર્ચવાની રહેશે। એટલે કે જો તમારે 10 લાખનો યુનિટ સ્થાપવું હોય તો તેમાં 1 લાખ રૂપિયા મિત્રો લાભાર્થી એટલે કે જે તે અરજદારનો ફાળો હોવો જોઈએ। બાકીની 9 લાખ રૂપિયા એ લોન તમને બેંક દ્વારા આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો લોન તમને બહુ સરળતાથી મળી જાય છે। જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે મિત્રો બેંક દ્વારા તમને આ યોજના હેઠળ બહુ જ મિત્રો સરળતાથી લોન મળી જાય છે। બીજું મિત્રો આ 9 લાખની અંદર સરકાર દ્વારા વ્યક્તિગત અરજી માટે મિત્રો 35% સબસિડી આપવામાં આવે છે। એટલે કે જો તમે 10 લાખનો મિત્રો એકમની સ્થાપના કરો છો તો તેમાં સરકાર દ્વારા મિત્રો તમને 3.5 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે। જો મિત્રો તમે ગ્રુપમાં અરજી કરો છો, એટલે કે ખેડૂતોનો એક યુનિટ બનાવી અને તમે ઘણા બધા ખેડૂત મિત્રો ગ્રુપમાં અરજી કરો છો તો તેની અંદર પણ મિત્રો તમારે 10% રકમ એ તમારે ખેડૂત મિત્રોએ કાઢવાની રહે છે। એટલે કે ખેડૂત મિત્રોનો ફાળો રહે છે 10% રકમનો। બાકીની જો તમારે 9 લાખની લોન કરવી હોય તો તે મિત્રો સરળતાથી બેંકમાં થઈ જશે। પરંતુ મિત્રો ગ્રુપમાં સહાયનો રેશિયો વધારે હોય છે। એટલે જો તમે ગ્રુપમાં અરજી કરો તો મિત્રો તમને 75% સબસિડી મળવાપાત્ર થશે। એટલે કે જો તમે 10 લાખના યુનિટની સ્થાપના કરો છો તો તેમાં મિત્રો તમને 7.5 લાખ રૂપિયાની સબસિડી આ યોજના હેઠળ મળવાપાત્ર થશે। આ યોજના મિત્રો ફક્ત ખેડૂતોને, પશુપાલન મિત્રો માટે જ નથી, બીજો પણ જે પણ વ્યવસાય કરવો હોય, જેમ કે ખેડૂત મિત્રો જો અનાજ, કઠોળ અથવા તો મસાલાનું વેચાણ કરવું હોય, પશુપાલક મિત્રોએ દૂધ અને દહીંનું વેચાણ કરવું હોય, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા વ્યક્તિઓને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। વન ઉત્પાદનો એટલે કે જંગલમાંથી જે વનસ્પતિ અને જે જડીબુટ્ટીઓ મળતી હોય છે તેનું પેકિંગ કરીને પણ વેચાણ કરવું હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। મધમાખી ઉછેર તથા છૂટક મધનું જો તમારે વેચાણ કરવું હોય તો તમે આ યોજના હેઠળ મિત્રો યુનિટની સ્થાપના કરી શકો છો। તેલનું જો તમારે છૂટક વેચાણ કરવું હોય અથવા તો વપરાયેલ તેલને તમારે પુનઃ પેક કરીને તેનું મિત્રો વેચાણ કરવું હોય તો તેના માટે પણ મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। મગફળી કે સોપારીનું જો તમારે વેચાણ કરવું હોય તો પણ મિત્રો તમે યુનિટની સ્થાપના કરી શકો છો। તે સિવાય મરઘી ઉછેર અથવા તો સંવર્ધન કેન્દ્ર અથવા તો તેને સંલગ્ન પ્રોડક્ટનું તમારે વેચાણ કરવું હોય તો પણ તમને મિત્રો લોન અને સબસિડી મળવાપાત્ર થશે। તે સિવાય માછલી, માંસ અથવા તો ચિકનનું વેચાણ કરવું હોય, ઉત્પાદન થયેલ પ્રોડક્ટનું પુનઃ પેકિંગ એટલે કોઈ પ્રોડક્ટનું તમે ઉત્પાદન કર્યું છે તેનું મિત્રો ફરીથી પેકિંગ કરવું હોય તો તેના માટે પણ તમે મિત્રો યુનિટની સ્થાપના કરી શકો। તે સિવાય કેન્ટીન, કરિયાણું, હોટલ, ટિફિન સર્વિસ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ સર્વિસ આપતા એકમો પણ મિત્રો તમે આ યોજના હેઠળ બનાવી શકો છો।
આ યોજનાનો મિત્રો મોટો ફાયદો એ છે કે તમને લોન અને સહાય મિત્રો બહુ સરળતાથી મળી જાય છે. આ યોજના માટે મિત્રો વર્ષ 2020-21થી 2024-25 આમ કુલ 5 વર્ષ માટે સરકાર દ્વારા 10,000 કરોડની મિત્રો ફાળવણી કરવામાં આવેલ હતી. પરંતુ ટૂંક સમયની અંદર મિત્રો આ યોજનાને 2029-30 સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવશે. જ્યારે મિત્રો આ નાણાકીય વર્ષ પૂર્ણ થશે ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે. જેની અંદર પ્રતિ યુનિટ મિત્રો 10 લાખની મહત્તમ મર્યાદા સાથે વિસ્તરણ અને ટેકનોલોજી અપગ્રેડેશન માટે પ્રોજેક્ટ ખર્ચના મિત્રો 35% સબસિડી મળશે. એટલે કે 10 લાખના એકમ માટે જો તમે વ્યક્તિગત અરજી કરો છો તો તમને મિત્રો 35% સબસિડી મળશે. જો મિત્રો તમે ગ્રુપમાં અરજી કરો છો તો તેમાં તમને 75% સબસિડી મળશે. લાભાર્થીનું યોગદાન મિત્રો પ્રોજેક્ટ ખર્ચના ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 10% હોવું જોઈએ. બાકીની રકમ બેંક પાસેથી લોન લીધેલી હોવી જોઈએ. એટલે કે બાકીની તમને બેંક લોન આપશે. ઓછામાં ઓછું 10% રકમ તમારે ખેડૂત મિત્રોએ જો વ્યક્તિગત હોય તો પોતાની રીતે અને ગ્રુપમાં હોય તો બધા ખેડૂત મિત્રોએ ભેગા થઈને મિત્રો કાઢવાની રહેશે. અરજદારે સૌપ્રથમ PFMAની જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર જઈને તમે ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે મિત્રો આ યોજના માટે ખાસ કરીને જે તમારે અગત્યના પુરાવા છે કે અરજી કરવા માટે કયા કયા કાગળોની જરૂર પડશે તો તેની વાત કરીએ. તો પાન કાર્ડ ઉદ્યોગ સાહસિક એટલે કે પાન કાર્ડની જરૂરિયાત પડશે. જેના નામે તમારે અરજી કરવાની હોય તેના નામે. એક મિત્રો આધાર કાર્ડની જરૂરિયાત પડશે. સરનામાના પુરાવા તરીકે તમે વીજળી બિલ, પાણી બિલ, ટેલિફોન બિલ, મોબાઈલ પોસ્ટપેડ બિલ અથવા તો ગેસ બિલની નકલ પણ જોડી શકો છો. તે સિવાય તમારે રેશન કાર્ડની નકલ જોડવાની રહેશે. જો નગરપાલિકા વિસ્તાર લાગતો હોય તો તેના કરવેરાની પહોંચ તમારે રજૂ કરવાની રહેશે. અને મિત્રો એક બેંક પાસબુક રજૂ કરવાની રહેશે. આ સિવાય મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે બીજા જે પણ પુરાવા માગે તે તમારે રજૂ કરવાના રહેશે. આ મિત્રો PMFMEની ઓફિશિયલ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ. જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા સરકાર દ્વારા કેટલી એપ્લિકેશન સબમિટ કરવામાં આવેલી છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત અરજીઓ કેટલી કરવામાં આવેલી છે, ગ્રુપમાં કેટલી અરજીઓ થયેલી છે, અહીંયા કેટલી મિત્રો લોન સેન્શન કરેલ છે તે પણ બતાવેલ છે કે વ્યક્તિગત કેટલી લોન મંજૂર કરેલ છે અને ગ્રુપમાં કેટલી લોન મંજૂર થયેલ છે, તેમજ કેટલી સહાયની રકમ ચૂકવવામાં આવેલ છે તે મિત્રો આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી રહી છે. જો આ યોજના બાબતે બીજો મિત્રો તમારે વધારે સંપર્ક કરવો હોય તો અહીંયા મિત્રો ફોન નંબર પણ આપેલા છે, જેના પર તમે કોલ કરી અને ફોન કરીને મિત્રો વધારાની માહિતી મેળવી શકો છો. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.